જુઓ ફ્રેન્ડ્સ, આજે હું એક નવી મીઠાઈ બનાવું કોક ગમે તે નવી વસ્તુ બનાવું છું. જુઓ સરસ ધીમા તાપે આ બાજરીને ધોઈ કમ્પ્લીટ કરી લૂસી અને શેકવાનું કરું છું. થોડી વાર તપાડી ધીમા તાપે, પછી એને આપણે લઈ લેવાની. આ બાજરીના સરસ એકદમ ઠંડી થઈ જાય પછી એને ક્રશ કરી તો જુઓ સરસ એકદમ કમ ભાખરીના લોટ જેવી કકરી થોડી એવી દો. અને હવે આ શીખું છું. જો આ લોટ શેકાઈ જાય છે, શેકાય છે, સુગંધી આવી છે. હવે શેકાય છે. પાણી રેડી. તો ફ્રેન્ડ્સ, આપણે આજે બનાવ્યો છે બાજરીનો શીરો. શું કહેવાય? બાજરીનો શીરો બનાવે છે નવી રીત. આપણે ગોળ નાખી દઈએ. ગોળ નાખીએ છીએ. હવે એને બરાબર હલાવી અને બધું ગોળ ઓગળી અને સરસ શેકી જાય ત્યાં સુધી. ખાલી જોવાથી તમને ના ગમે એ સામ હોય એટલે, બાકી આ કેટલો ગુણકારી છે તમને ખબર છે. અત્યારે શિયાળામાં આવી રીતે આ ખાવાથી સૂંઠ ને બધું નાખી અને ખાવાથી બહુ ગરમાવો શરીરમાં રહે. શરદી ઉધરસ કફ થઈ ગયું હોય તો પણ આ છૂટું પડી જાય શરીરમાં. આ પણ થઈ ગયું છે. હવે એમાં ચપટી સૂંઠ નાખી દીધી અને આ કાજુ બદામ, ઇલાયચી પાવડર. આપણો આ શીરો તૈયાર. આપણે આ બાજરાનો શીરો બનાવ્યો. થઈ ગયો છે ને? કેવું સરસ સરસ મસ્ત દેખાય છે. જુઓ ફ્રેન્ડ્સ, તો આપણો આ બાજરાનો શીરો તૈયાર છે. જુઓ આ રીતે તમે શીરો બનાવશો તો શીરો મસ્ત લાગે છે. નાના છોકરાઓને ભાવે, ગયડા મોટા ઉંમરવાળા બધા જ આ લોકો ખાઈ શકે એવો શીરો છે અને બધાને ગુણકારી છે. આ બાજરી આપણા માટે શરીરમાં શિયાળા માટે ખૂબ જ ગુણકારી છે. એટલા માટે મેં બાજરીનો શીરો નવી વખત ટ્રાય કર્યો, પહેલી વખત. તો મસ્ત બને છે. તમે પણ બનાવજો. અને આ શીરાનો ખાવા માટે શિયાળો પસંદ કરો. શિયાળામાં બાજરી આપણા માટે ખૂબ ગુણકારી હોય છે. માટે તમે શિયાળામાં